સ્ટાર્ટ. હેલો એવરીવન, મારું નામ છે રાજતીયા ભાવિશા નરેન્દ્રભાઈ. હું શ્રી MM ઘોડાસરા જુનાગઢથી આવી છું. અમે અહીંયા ખીજડીયામાં પ્રાકૃતિક શિબિરમાં આવ્યા છે. અમારી શિબિર 1 દિવસની છે. અહીંયા અમને જુદા જુદા પક્ષીઓ વિશે માહિતી આપવામાં આવી છે. એ ઉપરાંત પ્રકૃતિની નજીક કેમ આવવું, કઈ રીતે જુદી જુદીથી આપણે પ્રકૃતિથી માહિતગાર થઈ શકીએ છીએ એની અમને અહીં માહિતી આપવામાં આવી છે. ખરેખર આ કેમ્પ ખૂબ જ યાદગાર છે અને અહીંના શિક્ષક અને મેડમને અમને ખૂબ સારી ગાઈડન્સ આપી છે. થેન્ક યુ. સફેદ કલરનો પટ્ટો હશે એટલે આવું આપણે એવું લાગે જાણે એને તિલક કરીએ, બરોબર ને? એટલે એને ગુજરાતીમાં કહેવાય ભગતડું અને ઇંગ્લિશમાં કહેવાય કોમન કુટ, બરોબર ને? એનું લોકલ બર્ડ છે, રેસિડેન્ટ બર્ડ. પછી જો એની સ્પેશિયલ એબિલિટી આપણે જોઈએ, એની વિશેષતા તો કે આ જે એક્વાટિક પ્લાન્ટ્સ હોય ને, જે પાણીની વનસ્પતિ, એને એકબીજા સાથે ગૂંથી, બરોબર, અને પાણીમાં તરતો માળો બનાવે, ફ્લોટિંગ, કે જ્યારે પાણીનું જે લેવલ જે અપડાઉન થાય તો એના બચ્ચાને અથવા એના ઈંડાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે, બરોબર. નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ સોલંકી છે અને ખીજડીયા પક્ષી અભયારણ્યમાં છેલ્લા 2 વર્ષથી હું કામ કરું છું. તો અહીંનો જે આપણે વિસ્તારની વાત કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ 6.05 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. એટલે કે હેક્ટરમાં આપણે જો ગણતા હોય તો 511.75 હેક્ટરમાં ફેલાયેલો એરિયો છે. સાથે સાથે 2 પાર્ટ આવેલા છે, પાર્ટ 1 ને પાર્ટ 2. પાર્ટ 1માં આપણે જાય તો ત્યાં આપણે ફોરેસ્ટ ટાઈપના જે બર્ડ છે, એ સોલ્ટ પેનના જે બર્ડ છે, ખારા પાણીના અને મીઠા પાણીના બંને પક્ષીઓ જોઈ શકીએ છીએ. જ્યારે પાર્ટ 2માં આપણે આવીએ તો ઓપન લેક ટાઈપનો એરિયો છે, જ્યાં આપણે બતકની વધારે પડતી પ્રજાતિઓ, વેડર્સ છે, અને સાથે સાથે જ્યાં મુખ્ય પક્ષી છે કાળી ડોક ઢોંક, કે જે બીજી બધી જગ્યાએ તો રેર છે પણ ખીજડીયામાં તમે સહેલાઈથી જોઈ શકો છો એવું પક્ષી કે જે ગુજરાતભરમાં એક આકર્ષણનું કેન્દ્ર બનીને રહ્યું છે, એ પણ તમને અહીંયા જોવા મળશે. અને સાથે સાથે વર્ષ દરમિયાન અહીંયા 314 પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંની 39 પ્રજાતિ એવી છે કે જે ક્રિટિકલી એન્ડેન્જર સ્પીસીસ હોય, જે દુનિયાભરમાં તમને બહુ ઓછા જોવા મળતા એવા પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. સાથે સાથે શિયાળાની શરૂઆતમાં તમે જ્યારે મુલાકાત લ્યો તો પક્ષીઓનો મેળો હોય એવું તમને અનુભૂતિ થાય છે. અને અચૂક તમારે અહીંની જે મુલાકાત છે લેવી જોઈએ અને પક્ષીઓ સાથે પ્રકૃતિના પણ દર્શન કરવા જોઈએ. આભાર.